નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર બહેનના પતિને રક્ષાબંધનના દિવસે મારી નાખવાની યોજના સાથે ફરતા એક શખ્સને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। તો આરોપીની પાસે ગેરકાયદેસર દેશી પિસ્તોલ, કારતૂસ તથા છરો મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી પોતાની બહેનના પ્રેમ લગ્નથી નારાજ હતો અને રક્ષાબંધનના દિવસે બહેનના પતિની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો। હાલ તો આરોપી સામે હથિયાર કાયદા હેઠળ ગુનો નોંધાયો છે। વર્ષ 2017માં ગુજરાતમાં પૂરની પરિસ્થિતિના પગલે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને ત્યારે વીમા કંપની દ્વારા વીમાની રકમની ચૂકવણી ન કરતા ગુજરાતભરમાંથી ખાસ કરીને સુરેન્દ્રનગરમાંથી ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। ત્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત વીમો મળવાપાત્ર ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે। વર્ષ 2017માં ગુજરાતમાં આવેલા પૂરને પગલે ખેડૂતોએ વાવેલા પાકમાં પારાવાર નુકસાન ગયેલું। આ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા, પરંતુ એમને થયેલા નુકસાનીના વળતર પેટે પૈસાની ચૂકવણી કરવામાં આવેલ નહોતી। વીમા કંપનીને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી, પરંતુ એ ચૂકવણું ન થતાં અમારા મારફતે સુરેન્દ્રનગરના આશરે 1300થી પણ વધારે ખેડૂતોએ પિટિશન દાખલ કરેલી। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ 11 જુલાઈ 2023ના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં 15,047 જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે, એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના 8% વ્યાજ દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે। આ ઉપરાંત જે ખેડૂતો આ રિપોર્ટની અંદર બાકાત રહી ગયેલ છે, એ ખેડૂતો પણ સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી અને પોતાની વાત પહોંચાડી શકશે। જૂનાગઢમાં રેલવે તંત્રએ જાહેરનામા વગર ચોબારી ફાટક બંધ કરી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। 108 સહિતના વાહનોથી ટ્રાફિક જામ સર્જાતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ સમગ્ર મામલે ટ્રાફિક વધતા સી ડિવિઝન પોલીસ તાત્કાલિક ચોબારી ફાટક પર પહોંચી હતી અને આ ટ્રાફિકને હળવો કર્યો છે। તો સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે વહીવટી તંત્રની જાણ કર્યા વગર જ આટલું મોટું કામ કેવી રીતે શરૂ કરાયું? રેલવે તંત્રના આ અસંવેદનશીલ વલણથી લોકોમાં પણ ભારે આક્રોશ છે। આખા દિવસમાં 5 વાર અને હું આજે જ્યારે આવતો હતો ત્યારે ફાટક બંધ થયો, એટલે અમને એમ કે ટ્રેન આવવાના કારણે ફાટક બંધ થયું, પણ હકીકતમાં ટ્રેન આવવાના કારણે ફાટક બંધ નહોતો થયો, એની કામગીરી ચાલુ હતી, એના કારણે ફાટક બંધ થયો। એટલે અમે અડધી કલાક સુધી ઊભા તો એક બાજુ ઝાંઝેડા ચોકડી બાજુ ટ્રાફિક થઈ ગયો હતો અને આમ મધુરમ સાઈડ સુધી ટ્રાફિક થઈ ગયો હતો। ત્યારબાદ મેં આ લોકોને પૂછ્યું કે ભાઈ ક્યારેક ખુલશે ફાટક, તો એણે એવું કીધું કે આખી રાત 6 વાગ્યા સુધી અમારું કામ ચાલુ છે, 6 વાગ્યા સુધી કોઈ જાતનો ફાટક ખુલશે નહીં। ચોબારી ફાટક બંધ છે, ખોદીને બેઠા છે અને આટલું મોડું થઈ ગયું, એમાં વધારે હવે તમારી શું માંગ છે? આ લોકોએ શું કામ ફાટક બંધ કર્યું? તો આને જાણ કરવી જોઈએ ને, અગાઉ છાપામાં દેવું જોઈએ કે ગમે ટીવી મીડિયા દ્વારા કેવું જોઈએ। આ અચાનક બંધ કરી દઈએ તો આટલી પબ્લિક હેરાન થાય છે યાર। કેટલા લોકો હેરાન થાય? આમાં તો નજર નથી પડતી, એટલો ટ્રાફિક છે આગળ પાછળ। રાજકોટ જિલ્લામાં ધોરાજીના જેતપુર રોડ પર હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે। નગરપાલિકા તંત્ર દ્વારા પીવાના પાણીના કનેક્શનો તૂટ્યા પછી મુખ્ય માર્ગ પર પાણી વહેતું થયું હતું। ધોરાજી નગરપાલિકા તંત્રની અણઆવડતના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આજે 100 થી 200 વેપારીની દુકાનો આવેલી છે। તો આ દુકાનો જે જેતપુર રોડ ઉપર આવેલ છે, તો જેતપુર રોડ અત્યારે તદ્દન રીતે ખરાબ છે અને ગટર પણ આ રોડ ઉપર ઉભરાઈને ઘણી વાર નીકળે છે। આજ રોજ પાણીનું જ્યારે વિતરણ થયું તો નળ કનેક્શન પણ ઘણા બધા તૂટેલા હશે। તો આ બાબત ઉપર આજે વેપારીઓએ ક્યાં એવા પાપ કર્યા છે કે જેને ભોગવવાનો વારો આવે છે? મહેસાણાના વિજાપુરમાં પનીર બનાવતી ફેક્ટરીમાં પત્રકારો ઉપર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિજાપુરના આવકાર વેરહાઉસમાં ડિવાઇન ફૂડ વિભાગે દરોડો પાડ્યો અને પામ ઓઇલથી પનીર બનાવવાનો પર્દાફાશ કર્યો છે। રિપોર્ટિંગ માટે ગયેલા પત્રકારો ઉપર ફેકલ્ટી
સંચાલક દિનેશ પટેલ અને 2 અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્રકારોના કેમેરા, માઇક, વાયર, ચશ્મા અને મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પત્રકાર તેજસ દવેએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. ફરિયાદીના માઇકને આઈડી વાયર તેમજ ચશ્મા તથા મોબાઈલનો કેમેરો તોડી નાખી આશરે 5,000 રૂપિયાનું નુકસાન કરેલ તથા કેમેરામેન મોહમ્મદ અલી નાગોરીને વાયરોથી બરડાના ભાગે માર મારી તથા છાતીના ભાગે ડાબી બાજુ બચકું ભરેલ તથા જાનથી મારી નાખવાનું ઈરાદે ગરુડભાઈ, તેજસભાઈ તથા હારૂનભાઈ નાઓને છોડાવવા વચ્ચે પડતા બીજા 2 અજાણ્યા ઇસમોએ ઉપરાણો લઈ આવી કેમેરામેન મોહમ્મદ અલી નાગોરીને જાનથી મારી નાખવાના ઈરાદે ગરુડભાઈ અહીંયાથી રિપોર્ટિંગ માટે બીજી વખત આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું તથા જીવતા નહીં જવા દઈએ અને અહીંથી બહાર નીકળો, તમારે જે કરવું હોય તે કરી લેજો, કશું બગાડી શકશો નહીં મારું, એ રીતના ધમકી આપતા આજરોજ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી માટે ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરમાં લખતર, વઢવાણ અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતો ગુડખરના ત્રાસથી પરેશાન છે. દિવસે કામ અને રાત્રે ખેતરમાં પાકના રખોપા માટે ઉજાગરા કરવા પડે છે. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે જ્યાં બહેનો સામાન્ય રીતે ભાઈના ઘરે રાખડી બાંધવા માટે જતી હોય છે, ત્યાં વિસ્તારની બહેનોને ખેતરમાં જઈને ભાઈઓને રાખડી બાંધવી પડી છે. તો બહેનોએ ખેતરમાં પાકની રાખેલી કરતા ભાઈઓના હાથે રાખડી બાંધી અને તેમની શક્તિ વધે તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે. સુરેન્દ્રનગરમાં લખતર વઢવાણ હાઈવે ઉપર આવેલી ડ્રોવેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ કંપનીમાં છત પર લગાવેલી સોલાર પેનલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાની જાણ ફાયર ફાઇટરને કરી. તો ફાયર સેફટી સાધનો સાથે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરેન્દ્રનગરમાં મૂળીના દાણાવાડા ગામે ચોરીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેને લઈને ચકચાર મચી જવા પામી હતી. એક જ રાત્રિમાં 3 મકાનને નિશાન બનાવી તાળા તોડીને ગરફોડ ચોરી કરનાર કુખ્યાત આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી દિવસ દરમિયાન વાળ ખરીદી કરવાના બહાને રેકી કરતો અને રાતના સમયે ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એલસીબી પોલીસે આરોપીને દબોચી લીધો છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે. શ્રી ગિરીશ પંડ્યા સાહેબની સૂચના અનુસાર જે મિલકત સંબંધી ગુનાઓ જે બને છે તેને ડિટેક્ટ કરીને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે જે સૂચના આપવામાં આવેલી હતી તે અનુસંધાને પેરોલ ફલો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયા એમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલી હતી કે અગાઉ જે ચોરીના ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ જે છે વિનોદભાઈ ઉર્ફે ગોવિંદભાઈ. સુરેન્દ્રનગરમાં લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની સૌરાષ્ટ્ર શાખા હવે સુસાઇડ પોઈન્ટ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. 4 દિવસ પહેલા જ ઢાંકી ગામ નજીક 7 નાળાના સાયફનમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. અને આજે બાબાજીપરા અને વિઠ્ઠલગઢ વચ્ચે નર્મદા કેનાલમાંથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પ્રજાપતિનો મૃતદેહ પણ તરતી હાલતમાં મળી આવ્યો છે. દિનેશભાઈ 3 બહેનોના એકમાત્ર ભાઈ હતા. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ તેમનું મૃત્યુ થતા બહેનોએ અશ્રુભરી આંખે અંતિમ વિદાય આપી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં પણ વિકાસના કામ થતા નથી. યુનિવર્સિટી કેમ્પસમાં 5 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે તો કુલપતિની કચેરીની સામે પણ ગંદકીના ગંજ જોવા મળે છે. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી વર્ષોથી નાના મોટા પ્રશ્નોના ઘેરામાં છે. છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીના તમામ પ્રવેશ દ્વાર સુધીના માર્ગો બિસ્માર હાલતમાં છે. હાલ પરિસ્થિતિ એવી છે કે આ રસ્તા ઉપર વાહન ચલાવવું તો દૂર, સામાન્ય રાહદારીઓ માટે પણ ચાલવું મુશ્કેલ બન્યું છે. ભાવનગર યુનિવર્સિટીમાં અનેક બેદરકારીઓ સામે આવી છે. ઘણા લાંબા સમયથી વિકાસની વાતો થાય છે પરંતુ વિકાસ નથી થતો. અનેકો ગ્રાન્ટ છે, લાખો કરોડોની ગ્રાન્ટ પાછી જતી રહી છે પરંતુ ભાવનગર યુનિવર્સિટી એટલે કે MKB યુનિવર્સિટીમાં રોડ રસ્તાને લઈને ખાસ કરીને લાંબા સમયથી લોકો પરેશાન વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે. રાહદારી છે તેમની સાથે વાત કરશું. પહેલો તો આપનું નામ.
રાજુ બેડિયા. રાજુભાઈ શું કહેશો, યુનિવર્સિટીના રસ્તાઓ છે કેવી તકલીફ છે? ઘણી તકલીફ છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્ટાફને વધારેમાં વધારે તકલીફ તો સ્ટાફને રહે છે અને સ્ટુડન્ટને પણ વધારેમાં વધારે છે. વરસાદમાં કેવો અહીંયા પાણી ભરાવાના પ્રશ્ન? પાણી બહુ ભરાઈ રહે છે, હાલવા ચાલવાની બહુ તકલીફ રહે છે, વાહન પણ બંધ પડી જાય છે. ખાડા કેવા છે? કડકડ લગીના ખાડા થઈ ગયા છે ને હવે મોટા ખાડા થવાની હજી પણ શક્યતા રહી છે. હજી ચોક્કસ ફરી એક વખત રસ્તો છે તેના દ્રશ્ય દેખાડવા માંગશું કે જે રીતના રસ્તો ખોદાઈ ગયો છે. જે કાંકરી એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ કે જે એટલી કાંકરા છે તે કાંકરા જ અહીંયા દેખાય છે, ધૂળ મીઠી છે. યુનિવર્સિટીની અંદર લાખોની ગ્રાન્ટ આવે છે પરંતુ રોડ રસ્તા છે તે નહીવત બની ગયા છે. 5 વર્ષથી આની આ પરિસ્થિતિમાં સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અનુભૂતિ કરી રહ્યા છે. ભાવનગર યુનિવર્સિટી જ્યાં સ્વચ્છતાના જ્ઞાનના દીવા પ્રગટાવવાના હોવા જોઈએ ત્યાં ગંદકીના ઢગલા પ્રકાશ ફેંકે છે. જે કેમ્પસમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા ઉપર પાઠ ભણાવવામાં આવે છે. કુલપતિની કચેરી સામેના દ્રશ્યો જોઈને લાગે કે અહીં સ્વચ્છતાના પખવાડિયું નહીં, કચરો કાયમે ઉત્સવ ઉજવાય છે. યુનિવર્સિટીના રોડ રસ્તા તો જોયા પરંતુ હવે યુનિવર્સિટીના કુલપતિની જે કચેરી છે તે આપણે દેખાડશું. અને આ કચેરી સામે કુલપતિ બેઠે છે જે આગળ, અને તેની સામે જ આપણે જે સફાઈના દ્રશ્ય છે તે જોઈશું. અહીંયા આગળ જે મેદાન છે તે મેદાનમાં કચરો યથાવત છે, જ્યાં ત્યાં એટલા કાગળ અને જે રીતના કચરો ગંદકી જોઈ રહ્યા છે. આપણી સાથે અહીંયા જે સ્થાનિક વિદ્યાર્થીઓ ઊભા છે તેમની સાથે વાત કરશું. જે લોકો અહીંયા ઊભા છે તેમને પહેલાં આપનું નામ? ચુડાસમા અભિજીત છે. શું કહેશો, યુનિવર્સિટીની અંદર જે કચરો સ્વચ્છતાને લઈને જે સવાલો હાલ ઉઠી રહ્યા છે, તમે અહીંયા આવ્યા છો, કેવું લાગે છે, શું કહેશો? જ્યાં જો ત્યાં યુનિવર્સિટીમાં કચરો અસ્તવ્યસ્ત ગમે ત્યાં પડ્યો છે, સાફ સફાઈ કરવામાં આવતી નથી. અને તમે જોઈ શકો છો સામે જ તે કુલપતિની ઓફિસ છે તેની સામે આપણે ઊભા છીએ, ત્યાં પણ કચરો છે. યુનિવર્સિટીની બધી કોલેજોમાં સાફ સફાઈ નથી થતી અને કોલેજોમાં પાછું ભણાવવામાં આવે છે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત. તમારી યુનિવર્સિટી સ્વચ્છ નથી તો બધા વિદ્યાર્થીઓ કેમ ભણશે? હજી ચોક્કસ અન્ય પણ એક વિદ્યાર્થીઓ અહીંયા હતા, પરંતુ જે અસ્વચ્છ વાતાવરણ હોવાથી તો સ્પેસ ટેકનોલોજીના જે ખાડા પડેલા છે છેલ્લા 10 વર્ષથી સ્પેસ ટેકનોલોજી ચોક્કસપણે અહીંયા દેખાઈ આવે. આ રોડ રસ્તાની વાત છે. અનેકવાર રજૂઆતો કરી, આંદોલન કર્યા, ત્યારે એવું કહેવામાં આવે છે કે ટેન્ડર પ્રક્રિયામાં છે, ટેન્ડર થઈ ગયું છે, પણ આ ટેન્ડર ક્યાં થઈ જાય છે ખબર પડતી નથી. ગ્રાન્ટના અભાવે થઈ જાય છે. રસ્તા માટેની સરકારશ્રી તરફથી અમને ગ્રાન્ટ મળેલી છે. નિયમ અનુસાર એમની ટેન્ડરિંગની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવેલી છે. ગત અઠવાડિયે જ માનનીય કુલપતિશ્રી, બાંધકામ વિભાગના એન્જિનિયરશ્રી અને એજન્સી સાથે રૂબરૂ કેમ્પસની મુલાકાત લઈ અને 15 ઓગસ્ટ સુધીમાં કરવા માટે તેમને રૂબરૂ સ્થળ ઉપર લઈ ગયા, વિઝિટ કરી અને પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી જ્યાં શિક્ષણ સાથે સાથે રોડના ખાડા, કચરાના ઢગલા અને તૂટી પડતી ઇમારતો પણ વિદ્યાર્થી જીવનનો હિસ્સો બની ગયા છે. હવે પ્રશ્ન એ છે કે શું આ સ્થિતિ સુધારવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે છે કે નહીં? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરતમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે એક મુસ્લિમ ભાઈએ વિધવા બહેનને અનોખી ભેટ આપી છે. જ્યારે એક બહેન ભાઈને રક્ષણ માટે દોરો બાંધે છે, ત્યારે કડોદરામાં મુસ્લિમ ભાઈએ ફક્ત રક્ષણનું વચન જ નહીં પરંતુ બહેનને ફરી છત, આશરો અને માનસિક શાંતિ આપી છે. તો મુસ્લિમ ભાઈ રાજન સિદ્દીકીએ પોતાના પ્રયત્નથી બહેનને બેંકમાંથી મકાન પાછું અપાવ્યું છે. 2019 में मेरे पति का डेट 20 में हो गया था. उनको कोरोना काल में उनका मौत हो गया था. तब से मैं अपने बच्चों को लेकर दर दर भटक रही हूँ. अगले साल 20 जुलाई के बैंक वाला ने हम लोगों को घर से बेघर कर दिया. तब पुलिस के साथ मेरे बच्चों को घर से घसीट के हमको घर से बाहर कर दिया था. हमारा यहाँ कोई सहारा नहीं बन रहा था. हम दर दर भटकते थे. कोई खाने के लिए हमें कोई नहीं कुछ पूछता था. अब नगर पालिका में राजन भैया और ब्यूटी सिंह, वही दोनों हमारे सपोर्ट के लिए हमें रास्ता दिखाए ना, बाकी हमारा कोई नहीं था. आज हम अपने घर में पहुंच सके हैं तो राजन भैया के वजह से और ब्यूटी भाभी सब लोग के सपोर्ट की वजह से हम यहाँ पे पहुंचे. अभी हमारे घर के लिए इतना खुशी है भैया की वजह से. हमारे घर में बहुत ही आनंद हो रहा है और मैं हर भाइयों से ऐसी अपेक्षा रखता हूँ कि आप भी अपने बहनों को या जो आपको अपना भाई मानती हैं उनको कुछ ना कुछ उनकी लाइफ में एक ऐसा भेड़ दो
कि उनकी पूरी ज़िंदगी उसमें जो है याद रखें वो। ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને આ અવસરે બહેનોએ કેદીઓને રાખડી બાંધી અને તેમની સલામતી અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી છે. તો તહેવારની ખુશી સાથે માનવતા અને સંવેદનાનો સંદેશ આપતી ઉજવણીમાં કેદીઓએ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે જેલ પ્રશાસન દ્વારા બહેનોને એક વૃક્ષનો છોડ આપીને અનોખી ભેટ અર્પિત કરાઈ છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલના બંદીવાનોને તેમની સગી બહેનો સુચારુ રીતે રક્ષા બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે માટે જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનને કોઈ ભેટ આપે તે માટે જેલમાં બંદીવાન ભાઈ બહેનને એક વૃક્ષનો અથવા છોડનો રોપો એક ભેટ રૂપે આપી અને આ તહેવાર ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસ બહેનોએ રાખડી બાંધી છે તેમજ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આત્મવિલોપનનું પગલું ન ભરવાની સુરક્ષા કવચની લાગણીસભર ખાતરી આપી હતી. થોડા દિવસો પહેલા મેયરે આપેલી ચીમકી સામે નારાજગી વ્યક્ત કરતા આ બહેનોએ સહકારનું બંધન બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી છે. ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની આખી ટીમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોપનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ. રાજ્યભરમાં આજે ભાઈ બહેનના અતૂટ સ્નેહ અને બંધનની નિશાની રૂપે રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાવનગરમાં પણ રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓ, સામાજિક સંસ્થાઓ અને વૃદ્ધાશ્રમોમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. બાળકોમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને તહેવારની ઉજવણી કરાઈ છે. વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં પણ તબીબી વિદ્યાર્થીઓએ રક્ષાબંધનના તહેવારની અનોખી રીતે ઉજવણી કરી છે. ઓપીડી નંબર 16ના ફિઝિયોથેરાપી વિભાગમાં વિદ્યાર્થીનીઓએ સારવાર લઈ રહેલા દર્દીઓ અને સાથી તબીબી વિદ્યાર્થીઓને રાખડી બાંધી છે અને સૌહાર્દ અને ભાઈ બહેનના પવિત્ર બંધનનો સંદેશ આપ્યો છે. તો દર્દીઓની ઝડપથી તબિયત સુધરે અને તેઓ સ્વસ્થ જીવન જીવે તેવી શુભકામનાઓ સાથે હોસ્પિટલના વાતાવરણમાં પ્રેમ અને ઉષ્માની સુગંધ પણ પ્રસરી ગઈ હતી. કે અમે એસએસજી હોસ્પિટલના સ્ટુડન્ટ છે, ઓપીડી 60 ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ. તો અમે અમારા ઓપીડીમાં પણ નાનું એવું સેલિબ્રેશન કર્યું છે રક્ષાબંધનનું. અમે અમારા પેશન્ટને સફર ના થાય એવી રીતે એક બાજુ પેશન્ટ ટ્રીટ કર્યા છે અને બીજી બાજુ પેશન્ટને જે રક્ષાબંધનની ઉજવણી કરીને રાખડી બાંધીને એમને આશીર્વાદ આપ્યા છે કે એ જે કન્ડિશન અત્યારે સફર કરી રહ્યા છે એમાંથી હીલ થાય. ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે રક્ષાબંધન. અને ત્યારે આજે એક એવી બહેન પણ છે કે જે પોતાના શહીદ વીરની પ્રતિમાને રાખડી બાંધી હતી. તેમની યાદમાં ગ્રામજનો દ્વારા લીલાપુરમાં એક વીરાંજલિ વન બનાવવામાં આવ્યું હતું અને તેમાં શહીદ વીર કુલદીપ પટેલની પ્રતિમા પણ સ્થાપિત કરાઈ હતી. પવિત્ર પ્રેમના પ્રતીકનો તહેવાર રક્ષાબંધનના દિવસે દેશ માટે શહીદ થનાર પોતાના શહીદ વીર કુલદીપ પટેલના બહેન મેઘાએ ભારે હૈયે ભાઈને યાદ કરીને રાખડી બાંધી છે. સુરેન્દ્રનગરમાં લખતર ભાવગુરુ વિદ્યાલય ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષકો દ્વારા બહેનો પાસે રાખડી બંધાવી છે. તો રક્ષાબંધનના પર્વની ઉજવણીના ભાગરૂપે જીઓજા ટ્રસ્ટ કેમ્પસમાં રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું, જેમાં સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એકવીસમી સદીમાં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાની ભાવના આપણી આસપાસ જીવંત છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે, જ્યાં એક બહેને પોતાના ભાઈને કિડની ડોનેટ કરી નવજીવન આપ્યું છે. તો
તો ગાંધીનગરમાં રહેતા 50 વર્ષીય કિરણ પટેલ 2 વર્ષ પહેલા કિડનીની ગંભીર બીમારીમાં સંપડાયેલા હતા. તબીબી તપાસ બાદ ડોક્ટરોએ કિડની ફેલ થવાના સમાચાર આપ્યા, જેનાથી કિરણભાઈ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી અને આ મુશ્કેલ સમયમાં કિરણભાઈની 4 બહેનો આશાનું કિરણ બનીને આગળ આવી છે અને તેમના સુશીલા બહેને તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આપી છે. બેનનો આભાર તો તમે માનો એના કરતાં સવિશેષ છે, કારણ કે મને નવો જન્મ આપ્યો છે. જે ભગવાન પણ ન કરી શકે તે કામ બેનને મને કરી બતાવ્યું છે, એટલે બેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. લોકોને સંદેશ એ આપું છું કે સમાજમાં જો કોઈને કિડની ફેલ હોય તો એને તમે ડોનેટ કરી શકો છો અને એનું જીવન સરળ અને સ્વસ્થ બનાવી શકો છો, એવી બધાને હું અપીલ કરું છું. બેનના મગજ ઉપર તો બહુ જ અસર થઈ હતી, ભાઈ કરતાં એ વધારે થઈ હતી કે મારા ભાઈના ક્યાંથી દુઃખ આવ્યું આવું અને ક્યારે સારું થશે ભાઈને. મારા પરિવારમાંથી તો ખૂબ સપોર્ટ હતો. અમે બહુ જ આનંદિત છે ભાઈ બેન બધાએ. ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ ખૂબ જ ભાવપૂર્ણ માહોલમાં જોવા મળી છે. જેલ પોલીસ દ્વારા રક્ષાબંધનને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે જેલમાં પહોંચી હતી. આ દરમિયાન ભાઈઓને જેલમાં જોતા ઘણી બહેનો ભાવુક થઈને રડી પડી હતી. બહેનોએ રાખડી બાંધતી વખતે ભાઈઓને જલ્દી મુક્તિ મળે તેવા આશીર્વાદ આપ્યા છે. જેલ પોલીસે આ પ્રસંગે તમામ બહેનોને ભેટ તરીકે છોડ આપ્યા હતા. રક્ષાબંધન એ ભાઈ અને બહેનનો તહેવાર છે અને આ તહેવારમાં બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધતા હોય છે. ત્યારે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ ભાઈ બહેન માટે એક અલગ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં બંદીવાનો મને પોતાની બહેન છે તે રાખડી બાંધવા આવે છે. અને ત્યારે જે એક લાગણીશીલ દ્રશ્યો છે તે પણ સર્જાતા હોય છે, કારણ કે પોતાનો ભાઈ જ્યારે જેલમાં બંધ હોય અને બહેન બહારથી આવતી હોય ત્યારે તે તેના દુખડા લેતી હોય છે, રડતી આંખે ભાઈને રાખડી બાંધે છે, કારણ કે જ્યારે તે ઘરે હોય ત્યારની રક્ષાબંધન છે તેને યાદ આવતી હોય છે અને પોતાનો ભાઈ જલ્દી બહાર આવે તેવી પણ બહેન પ્રાર્થના કરતી હોય છે. ત્યારે તમામ બહેનો છે તે રડતી આંખે પોતાના ભાઈના કાંડા ઉપર જે રક્ષાસૂત્ર બાંધતી હોય છે અને ભાઈના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરતી હોય છે. અને આ તહેવાર એક ભાઈ બહેનનો તહેવાર હોય છે, ભાઈ બહેનના પ્રેમનો તહેવાર હોય છે. શું કહેશો, તમે અહીંયા છો, બેન રાખડી બાંધવા આવે, કેટલું પહેલાં તો દુઃખ કેટલું થાય બેનને જોઈને આજના દિવસે? ખૂબ જ દુઃખ થાય છે મેડમ કે આ બહાર આવું ના કર્યું હોત તો આજે આ રક્ષાબંધનનો તહેવાર ઘરે મનાવ્યો હોત મેડમ, પણ હવે કશું કરી નહીં શકતા. પણ ઘરની રક્ષાબંધન કેટલી યાદ આવે આજે? બહુ યાદ આવે મેડમ, જિંદગીમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ એનો રિયલાઇઝ થાય છે મેડમ, બીજું કંઈ નહીં. એટલે જે કેદી હોય છે તેને પણ આજે જે એક પશ્ચાતાપ છે તે થતો હોય છે, કારણ કે તહેવાર આવતો હોય અને ત્યારે પરિવારની યાદ છે તે સૌથી વધારે આવતી હોય છે. અને તેમાં પણ જ્યારે રક્ષાબંધન એક એવો તહેવાર છે કે જ્યારે બહેન પોતાના ભાઈના દુખડા લેતી હોય છે, બહેન ઓવારણા લેતી હોય છે. અને જ્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોતાનો ભાઈ હોય, વહાલ સોયો ભાઈ હોય, તેને મળવા માટે તે આવે છે, રાખડી બાંધે છે. ત્યારે જેલ પ્રશાસન દ્વારા પણ સરસ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. તમામ જે બહેનોની માટે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે અને સાથે તેમને જે રોપા સ્વરૂપે એક ભાઈની યાદગીરીમાં જે રોપા હોય છે, ફૂલઝાડ છે તે આપવામાં આવે છે. અને આ સ્મૃતિ લઈને તમામ જે બહેનો છે તે અહીંયાથી વિદાય લે છે અને તમામ જે જેલો છે ત્યાં અત્યારે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે, જેને લઈને જ એક બહેન પોતાના ભાઈની રાખડી બાંધીને જે ઓવારણા છે તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં લે છે. ત્યારે એક લાગણીસભર વાતાવરણ છે તે પણ સર્જાતું હોય છે. કેમેરા પર્સન કુશ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે આદિવાસી લોકનૃત્ય, પહેરવેશ, તીરંદાજો જેવી કળા કરીને લોકોનું મનોરંજન આપવામાં આવ્યું છે. તો બાઇક રેલીને જોવા માટે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. સુરતના માંડવીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું હતું.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15મી નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત અને આદિવાસી સમાજનું સન્માન ગણાવ્યું છે. 14 આદિજાતિ જિલ્લાઓમાં 480 જેટલા કરોડના 2500 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને 1,25 લાખની શિષ્યવૃત્તિ અને સહાયનું વિતરણ કરાયું હતું. તો રક્ષાબંધન પર આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી છે. તેમણે પીએમ જનમન યોજના, વન અધિકાર અધિનિયમ અને વોકલ ફોર લોકલ દ્વારા આદિવાસીઓના વિકાસની પણ વાત કરી હતી. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.